आफ्टरनून जय द्वारकाधीश जय श्री राम बधाने। तो आज આપણે જવાનું છે વાડી આપણી, અને આજે આપણે આ ચેનલમાં પહેલો બ્લોગ છે, તો મિત્રો સપોર્ટ કરજો। અને તો આજે નવું યુટ્યુબ ચેનલ બનાવ્યું કે વિચાર આવ્યો કે આમ આપણે આમ ફેમસ થવું છે, કંઈ વાંધો નહીં, ચાલો આપણે જઈએ વાડીએ। તો રસ્તામાં મળ્યા તો મિત્રો હું ને ભાઈ પણ નીકળી ગયા વાડીએ। ગાડી આવે, ટ્રેક્ટર આવે છે ભાઈ। जो हमारी गाड़ी में फायरिंग साइलेंसर है हमराओ हमारी गाड़ी नो है वो फायर साइलेंसर है पर डॉल्फिन साइलेंसर है। हंटर है, हंटर हमारी यहाँ सस्ती हंटर जो 2.5 करोड़ ની है गाड़ी नहीं और नहीं है। તો હવે મિત્રો વાડીએ જઈને જ મળી આપણે વાડીએ પૂગી ગયા અહીં, અને હું નખીલભાઈ અહીં રખડી અહીં વાડી હે। અહીંયા જો જીરું વાવ્યું છે આપણે, બતાવું તમને। હમણી કાકાની વાડી હે, ત્યાં અહીંયા બાબાની વાડી હે, ત્યાં ધાણા વાવ્યા, આ બાજુ કાકાએ જીના વાવ્યા છે, બધું તમને બતાવું હમણાં। અમે બે રખડતા હતા, મેં જીરું બતાવું જો આ અમારું જીરું હે। કેવું છે જરા કોમેન્ટ કરી દેજો મિત્રો। તો મિત્રો તમે જીરું તો જોયું છે, હવે કાકાના ચણા જે તમને બતાવું હમણાં। તો મિત્રો તમે જીરું તો જોયું છે આપણું, કેવું છે જરા કોમેન્ટ કરી દેજો। અને હવે હું તમને ચણા બતાવું, કાકાના ઝીણા છે આપણે, જોઈ લ્યો તમે, एक नंबर जीना है। तो હવે તમે ચીણા પણ જોઈ લીધા, તો હવે બાપાના ધાણા બતાવું તમને, એ પણ એક નંબર છે। થોડોક ટાઈમ પહેલાંની એક ક્લિપ છે, એ હું તમને આમાં નાખી દઈ વિડીયોમાં, અને અત્યારના તમે ધાણા જુઓ ખાલી મિત્રો, જુઓ તમે ખાલી ધાણા। બીજા કાકાના ખેતરમાં આવ્યો તો એ ટ્રેક્ટર રાખતા, હું અહીં વટાણા જોવા આવ્યો। જોઈ લ્યો તમે વટાણા, એ પણ એક નંબર છે। ઓ મિત્રો ફૂલ પવન આવે છે ને અહીંયા જો તમે, વેલકમ ટુ માય ફાર્મ, જોઈ શકો છો તમે। જો આ રવિભાઈનું કામ હાલે છે, બિચારો જોતો નથી, એક તો બોલ રામ રામ કરે, કરો તો ભાઈ, રામ રામ કરતો હતો। કંઈ વાંધો નહીં, તમે તમારું કામ ચાલુ રાખો, અમે હવે જાય ઘર તરફ, બીજું કંઈ ના થાય। કાકાના બીજા પડાના ચડાવીએ, એવું એક બીજું પડું જોયું? હા એક બીજું પડું જોયું હો ભાઈ, દેખાડી દીધું, હા એક્સપ્લોર કરાવી દીધું, દેખાડ્યું। મિત્રો આ આપણો નાનકડો બ્લોગ હતો, એટલે હવે તમારે આવા બધા બ્લોગ જોવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। ને નવું ચેનલ છે, તો મેં કીધું એકાદો બ્લોગ એક્સપ્લોર કરાવું અમારી વાડીને। તો ઓન ભાઈબંધ અત્યારે આવ્યા હતા વાડીએ, પછી મેં કીધું હવે જે બ્લોગ બનાવી નાખી અને તમને બધાને બતાવી, મેં કીધું આપણી વાડી। કાંઈ વાંધો નહીં, જય દ્વારકાધીશ, જય શ્રી રામ બધાને। આવા નવા બ્લોગ જોવા માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરો। જય હિન્દ।